ગોધરા ખાતે શ્રમિક કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી હસ્તે 628 શ્રમિકોને વિવિધ યોજનાઓ હેઠળની કીટ તેમજ રોકડ સહાય ચેક વિતરણ કરાયા હતા. ગોધરા ખાતે આવેલ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં શ્રમિક કલ્યાણ મેળો યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને 20 જિલ્લાઓ સાથે વડાપ્રધાન શ્રીએ લાઈવ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. શ્રમિક મેળામાં પંચમહાલ જિલ્લાના 6280 જેટલા શ્રમયોગી લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળની કીટ તેમજ રોકડ સહાય ચેક રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ તેમજ જયંતિભાઈ કવાડિયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય તેમજ રાજ્ય સરકારની તમામ નાની મોટી યોજનાઓ છેવાડાના શ્રમિક સુધી પહોંચે તે માટેના પ્રયાસો જિલ્લાના વહીવટી તંત્ર કરે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લા વહીવટી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. આ માધ્યમથી એનું સંકલન થવાનું છે. ઉદ્યોગકારો હોય, રાજ્ય સરકારની યોજનાઓ જે છે, યોજનાઓની સાચા લાભાર્થીને ખરેખર એને ખબર પડવી જોઈએ કે મને આ લાભ મળે છે. એનું માધ્યમ જો કોઈ હોય તો આ માધ્યમ છે, અને એ માધ્યમ દ્વારા રાજ્ય સરકારનો અને ભારત સરકારનો એક ઉદ્દેશ છે કે ગામડામાં રહેતો ગરીબમાં ગરીબ માણસ સાચા અર્થમાં એક સારો કારીગર બને. હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા.